નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિસનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગાંધીનગર એકમની એસીબીની ટીમે વિસનગર તાલુકા સેવા સદનમાં છટકું ગોઠવીને હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ હરેશકુમાર રાઠોડ દ્વારા બદલીના કાગળો આપવા બદલ ₹2000ની લાંચ માંગવામાં આવી હતી। ફરિયાદના આધારે ગાંધીનગર એસીબી એકમ દ્વારા યોજનાબદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીને લાંચ લેતા સ્વીકારતા જ ઝડપી લેવામાં આવ્યા હતા। આ કાર્યવાહી બાદ આરોપીને આજરોજ વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટમાં સરકારી વકીલ જયદીપસિંહ રાજપૂતની દલીલોને આધારે આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। એસીબી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સરકારી કચેરીઓમાં લાંચ પ્રથા સામે એસીબીની કડક કાર્યવાહીથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વિસનગર સેવા સદનમાં હરેશકુમાર મંગળદાસ રાઠોડ જેઓ કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ તરીકે ફરજ બજાવતા હતા, તે એમના જ હોમગાર્ડ કર્મચારી પાસે ₹2000ની માગણી પોતાની બદલી માટે કરેલી। આ અરજદાર પૈસા આપવા માંગતા ન હોય તેને એસીબીનો સંપર્ક કરી એસીબી દ્વારા તેનું છટકું ગોઠવી એને રંગે હાથે પોલીસે ઝડપી દીધેલો અને ત્યારબાદ પોલીસે નામદાર વિસનગર સેશન કોર્ટમાં રજૂ કરેલો। આ એસીબી પોલીસ એને અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરેલી, જેથી નામદાર સેશન કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। નામદાર સેશન કોર્ટની આ રિમાન્ડ સમય દરમિયાન પોલીસ એના સાથે અન્ય કર્મચારીઓ જોડાયેલા છે કે કેમ, તેમજ આ પૈસાથી એને અન્ય મિલકતો ખરીદી છે કે કેમ, તથા આ પ્રકારના ભૂતકાળમાં અન્ય કોઈ માગણીઓ કરેલ છે કે કેમ, આ પ્રકારની પોલીસ તપાસ કરશે।